શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શરીરોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની. શ્રીમદ ભાગવતજીમાં છઠ્ઠા સ્કંદમાં ભગવાનના નામથી અજામિલજીનો ઉદ્ધાર થયો છે અને ભગવાનના ધામમાં ગયો છે. ભક્તિમાં જીભ મુખ્ય છે. જીભમાં ભગવાનનું નામ સ્થિર થાય તો જીભ સુધરે છે. જીભને સમજાવો તો જીભ સુધરે છે. આપણી લૂલી એટલે જીભ શિખંડ માગે તો એને કડવા લીમડાનો રસ આપો. જીભને કહો કે તું વ્યર્થ ભારક કરે છે, ભગવાનનું નામ લેતી નથી, તેની આ સજા છે. તો જીભ રામ નામ પર ચડી જશે. ઓછું બોલવાથી અને સાત્વિક આહારથી જીભ ધીરે ધીરે સુધરે છે. બોલવાની ઈચ્છા થાય ને તો ભગવાનનું નામ બોલો. બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. આપણે રાધા કૃષ્ણ વિના જ બધું બોલીએ છીએ. નરસિંહ મહેતાની 8 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી કંઈ બોલ્યા જ નહોતા. પછી સંતો આવ્યા અને કીધું કે બેટા રામ બોલ, અને નરસિંહ મહેતાને ભગવાનનું સ્મરણ ચાલુ થઈ ગયું. તે ઠેઠ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી બંધ ન થયું. એટલે ભગવાનનું નામ જપવાની જો ટેવ પાડીએ ને, માણસ ટેવ પાડે તો બધી ટેવ નથી પડી જતી. એમ જીભને જો આપણે ટેવ પાડી દઈએ ભગવાનના નામની, તો અમુક ભક્તો એવા હોય છે કે એને ભગવાન સિવાય બીજું કાંઈ બોલવાની ઈચ્છા જ ન થાય. બોલો, આખો દિવસ ભગવાનનું નામ જ જપે. બોલો, એક પેટલાદ ગામની અંદર કસ્યાજી ભાઈ હતા અને એક નાવલીમાં કસ્યાજી ભાઈ હતા. પણ આ પેટલાદના કસ્યાજી એટલે સ્વામિનારાયણના વિરોધી, અને નાવલીના કસ્યાજી ભાઈ ચુસ્ત સ્વામિનારાયણ ભગવાનના ભગત. હવે એને એવું નિયમ લીધેલો કે મારે ત્યાં કોઈ પણ મહેમાન આવે એટલે એની પાસે 5 વાર સ્વામિનારાયણ નામ બોલે ને પછી જ એને પાણી પાવાનું. તે હવે આ પેટલાદના કસ્યાજી ભાઈને ખ્યાલ આવી ગયો કે આને આવું નિયમ લીધું છે ને, એનું નિયમ મારે મુકાવું. તે એમને ત્યાં આવ્યા ને એ આવ્યા એટલે તરત જ એને ખાટલો ઢાળી દીધો અને બેસાડ્યા. ઉનાળાનો સમય હશે, બપોરના 1-2 વાગી ગયેલા અને આવેલા. તે પટકા પાણી લાવજે. પાણી લાવી પણ એમને એમ લોટો લઈને ઊભી જ. પછી વાત કરી કે જો મારું નિયમ છે કે 5 વાર સ્વામિનારાયણ બોલે પછી એને પાણી આપું છું ને જમાડું છું પ્રેમથી, એની ના નહીં. તમે સ્વામિનારાયણ 5 વખત નામ બોલો. એ કે જે બોલતા હોય એની પાસે બોલાવો, હું તો બોલવાનો જ નથી. હું નિયમ લઈને આવ્યો છું કે સ્વામિનારાયણનું નામ જ નથી બોલવાનું. છે સ્વામિનારાયણનું નામ લઈને તો આમ કરતા કરતા 5 ને બદલે 7 વખત લેવાઈ ગયું. કે દીકરીને કે હવે પાણી આપ કે. એટલે ભગવાનનું નામ એવું છે કે ગમે તે ભાવે કે કુભાવે, સાકર હોય સાકર, તમે એને અંધારામાં ખાઓ તો કડવી લાગે
અંજવાળા ખાઓ તો જ તમને ગળી લાગે એવું ન હોય. સાકરને તમે અંધારામાં ખાઓ તોય ભલે, પ્રકાશમાં ખાઓ તોય ભલે, એ તો ગળી જ લાગે. જો એક વાણિયો હતો તેને એક દીકરો નહીં. તેમાં રાત્રિનો સમય થયો ને તે ચોર લોકો નળિયા ઉતારી અને નીચે ઉતરો. તે ઓલો વાણિયો હતો ને એ જાગી ગયો. બાજુમાં એની પત્ની સૂતેલી ને આમ નજર કરી તા ચોર આવ્યા છે. એટલે વાણિયા તો હોશિયાર હોય, એને વિચાર કર્યો કે ચોરની પાસે તો કદાચ શસ્ત્ર હોય, ગમે તે હથિયાર લઈને આવ્યા હોય, અને આપણે તો વાણિયાને તમે આમ દૂધિયા આપો ને તોય આમ ધીરે ધીરે સુધારે કે દૂધીને લાગી ન જાય એમ. તે પણ હોશિયાર ખરા હો વાણિયા. એટલે કે એક ગામમાં સર્કસ આવેલું તો આખું ગામ જોવા માટે જાય, પણ કપૂરચંદ વાણિયો ગામનો આગેવાન એ જોવા માટે ન જાય. એટલે સર્કસના આગેવાન માણસ હશે એને પાસે જઈને કહે છે કે ભાઈ તમે આવો તો બીજા માણસો આવે એમ. તો કે ના ના મને એમાં કાંઈ રસ નથી, પણ તમારી કાંઈ ટિકિટ નહીં લઈ, તમને આગળ બેસાડીશું, તમારું માન સન્માન જાળવીશું. બહુ આગ્રહ કર્યો. એટલે કપૂરચંદ ગયો અને મારો ખાઈ ખાઈને એવી મોટી ફાઇન કરેલી કે એને લખવા માટે દુકાનમાં ટેબલની જરૂર ન પડે. ચોપડો રાખવો હોય ને તો ફાઇન ઉપર ચોપડો રાખીને નામું લખેલો. ત્યાં ઓલામને તો આગળ જ બેસાડ્યા ને એક પછી એક શો શરૂ થયા ને હા હા કપૂરચંદ વાણિયો તો એવો રાજી થઈ ગયો કે આ તો દરરોજ જોવા જેવું છે. તે એમાં ઓલો છેલ્લે સિંહનો શો શરૂ થયો અને પિંજરામાં ઓલો સિંહ આવ્યો અને ત્રાડ પાડીને આખું ઓડિયન્સ ગાર્જી ઉઠ્યું. એમાં કપૂરચંદ વાણિયો આગળ જ બેઠો તો એ વિચાર કરીને કરું જો પિંજરામાંથી છેટકો તો પહેલો જ બેઠો છે. એમાં ઓલા એ ચાબુક મારી અને સિંહ વિફરો અને પિંજરામાંથી બહાર નીકળી ગયો. દરવાજો ખુલી ગયો. તે ઓડિયન્સ તો જ્યાં આવે ત્યાં થાંભલા ઉપર ને કોઈક બહાર ભાગો ભાગો. ઓલા એ જેટલા શો નહોતા કર્યા એના કરતા વધારે ઓડિયન્સ શો કર્યા. તો બધા માણસો ભાગવા માંડ્યા, પણ કપૂરચંદ વાણિયો હતો ને ઈ પિંજરામાં ગરીને દરવાજો બંધ કરી દીધો. તે ઓલા બધા કહે છે કે ભલા માણા આબરૂના કાંકરા થાય, પિંજરામાં ગરીને બાયણા બંધ ન કરી દેવાય. એ કે ભલે આબરૂના કાંકરા થાય એનો વાંધો નહીં, પણ બહાર નીકળે ને તો પાડિયા થાય કે. તે ઓલો વાણિયો વિચાર કરે, એની પત્નીને જગાડીને કહે છે કે જો મને સ્વપ્ન એવું આવ્યું હતું કે હું ભગવાનના ધામમાં ગયો હતો અને ભગવાને કીધું કે તારે એક દીકરો નથી ને તે એ જન્મ આપવો અને છોકરાને મોટા કરવા આ બધું દુઃખ, એના કરતા તું જા એટલે તૈયાર તારા માટે દીકરો 20 વર્ષનો મોકલું. જો એ ભગવાને દીકરો મોકલ્યો એ ઉતરો. ઓલો ચોર વિચાર કરે કે આનો દીકરો બની જવાનો નથી તો બધો આપણને વારસામાં મળવાનું જ છે, હવે કાંઈ બીજું કરવું જ નથી, જેમ શેઠ કે ને એમ આપણે જ કરવું છે. તે પછી તો ધીમે ધીમે ઉતરો. તો પછી વાણિયો એની પત્નીને કહે છે કે ભગવાને દીકરો તો આપ્યો, રાતના 12-1 વાગેલો. એ કે આપણે દીકરાનું નામ શું પાડશું? તો કહે છે કે અમીચંદ રાખીએ. એ કે અમીચંદ જેવું આપણે એવું નામ નથી રાખવું, તો આપણે વાણિયા અમીચંદ સારું લાગે. એની પત્ની કહે છે તો કપૂરચંદ રાખશું? ના. તો આમ એક પછી એક નામ દે. તો કે તમારે શું નામ રાખવું છે? મારે તો મને તો કે વાલું કે નૂર મોહમ્મદ નામ વાલું લાગે, પણ આપણે હિન્દુ ને નૂર મોહમ્મદ, હા મને તો એ બહુ ગમે હો, બોલવામાં કેવું સારું લાગે, નૂર મોહમ્મદ નૂર મોહમ્મદ. રાતના 12-1 વાગ્યા ને એટલું બધું શાંત વાતાવરણ, તે અવાજ તો ક્યાંય સુધી પહોંચ્યો. બાજુમાં નૂર મોહમ્મદ નામનો જમાદાર રહેતો હતો. ઈ આવ્યો છે શું? કઈ નહીં કે આ ભાણિયા લઈ જાઓ મામા તમે ગઈ, અને જેલમાં પુરાવી દીધો. કહેવાનો આશય કે એક વ્યક્તિ બીજી નામ લઈ અને બોલાવતો હોય, પોકાર પાડતો હોય, અને એ માણસ જો હાજર થઈ જતો હોય તો ભગવાનના નામનો પોકાર કરે તો દુઃખના સમયે ભગવાન હાજર ન થઈ જાય? થઈ જાય. આર્ત હૃદયે તમે ભગવાનને પોકાર કરો તો ચોક્કસ ભગવાન આવે. જો તમારો શત્રુ હોય ને, તમારી સામે જોવાય માંગતો ન હોય,
પણ એ વ્યક્તિ આગળ ચાલ્યો જતો હોય ને તમે 4-5 વાર એ વ્યક્તિનું નામ લઈને બોલાવો ને તો એ વ્યક્તિ ગમે ત્યારે એ તમારા સામું જોઈશે જ એમ. એ જસદણ ભોંયરાની અંદર નાજા જોગિયા હતા. તો એ રાજા એટલો બધો ક્રૂર હતો કે એનો નિયમ એવો કે નાનો કે મોટો કોઈ પણ ગુનો કરે તો એને અને માણસો રીબાઈને મરી જાય. આવો રાજા બની ગયેલો. તો એ ગામમાં નાજા જોગ્યા સ્વામિનારાયણ ભગવાનના ભગત એને વિચાર કર્યો કે કોઈ મોટો ગુનો કરે ને એને આ દંડ કરે તો યોગ્ય કહેવાય, પણ નાનો એવો ગુનો કર્યો હોય તો ઢીચણ જ ભાંગી નાખવાના. માણસો કેટલા બધા રૂવાય છે, રાયડું પાડતા હોય છે. માટે રાજાને કંઈક કહેવું જોઈએ એમ. નકામ મરીને જમપુરીમાં જાય છે, આ બધા દુઃખ ભોગવવા પડશે. એટલે નાજા જોગિયા એ વાતસુર ખાચર પાસે આવીને કહે છે કે મહારાજા, આ તમે કરો છો યોગ્ય ન કહેવાય. આ જે પ્રકારેનો ગુનો હોય એ પ્રકારની સજા કરવી જોઈએ એમ. આમ કીધું કે નકર આ તમારે દુઃખ જમપુરીમાં ભોગવવા પડશે. ભગવાનનું ભજન કરી લો. અત્યારે તો પ્રગટ સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરે. આમ કીધું ને આ તો રાજા વાજા ને વાંદરા. એટલા માટે રામાયણમાં ઓલો રાવણ છે ને સીતાજીનું અપહરણ કરવાનું હતું ને એટલે મારીચની પાસે ગયો. મારીચની પાસે ગયો એટલે મારીચ સમજી ગયો કે આ મોટો માણસ છે એ સામેથી ચાલીને આવ્યો એટલે નક્કી કૂવામાં ઉતારવાનો લાગે. મોટા માણસ આપણા ઘરે સામેથી આવે ને એટલે સમજી લેવાનું કે કંઈક ખાડામાં નાખવાનો લાગે. બોલો મહારાજા. તો કે તારી મદદ લેવા માટે આવ્યો. મારી મદદ? હા. બોલો મહારાજ. તો કે સીતાજીનું અપહરણ કરવાનું છે એટલે તારે છે ને હરણનું સ્વરૂપ ધારણ કરીને ચારે બાજુ આંટા મારવાના. સીતાજી કહે છે કે પેલું હરણ લાવી આપો એટલે રામ તારી પાછળ દોડશે અને હું સીતાજીનું અપહરણ કરીને લંકા. હું બોલો છો મહારાજા? રામની પાસે જવાનું તમને ખ્યાલ છે? હું કે યજ્ઞમાં વિઘ્ન કરવા માટે ગયો હતો ને એ વખતે ફણા વિનાનું ફક્ત તીર માર્યું હતું ને રામ ભગવાને મને 400 ગાઉ દૂર ફેંકી દીધો હશે. કોઈ રા બોલે ને તમારી રાઈડ ફાટી જાય છે અને એને બદલે ત્યાં જવાની તમે વાત કરો છો એમ. તા તો રાવણે ખડક કાઢ્યું. હા યા તો ના, તારી વાત સાંભળવા માટે નથી આવ્યો. અને એ વખતે મારી વિચાર કર્યો કે ત્યાં જઈશ તો રામ મારશે, નહીં જવું તો રાવણ મારશે. હા મોત તો છે જ, મારું અને તમારું મોત તો થવાનું જ, પણ હાય કરતા મરવું કે રામ રામ હરી હરી કરતા મરવું એ આપણે નિર્ણય લેવાનો છે. મારી વિચાર કર્યો કે રામ ભગવાનની પાસે જાઉં, ભગવાનના દર્શન કરતા કરતા મારું શરીર છૂટશે ને ભગવાનના ધામમાં જઈશ. એ વખતે તુલસીદાસજીએ રામાયણમાં નીતિ બતાવી છે કે આટલા માણસોની સાથે કોઈ દિવસ વિરોધ ન કરો. શસ્ત્રી મર્મી પ્રભુ શઠ ધની બૈદ બંદી કવિ ભાનસ ગુની. શસ્ત્રી જેના હાથમાં હથિયાર હોય ને એની સાથે વિરોધ ન કરાય. વિરોધ કરે શું કરે? ખોઈ ગાલે. આમથી આમ તો 100 વર્ષ પૂરા થઈ જાય. પછી મર્મી, તમારી ગુપ્ત વાતને કોઈ પણ માણસ જાણતો હોય તો એની સાથે વિરોધ ન કરાય. વિરોધ કરે તમારી ગુપ્ત વાતને ખુલ્લી કરી દે. શસ્ત્રી મર્મી પ્રભુ શઠ, પ્રભુનો અર્થ થાય ભગવાન, ભગવાનનો વિરોધ ન કરાય. બીજો અર્થ થાય પ્રભુ એટલે સત્તાધીશ માણસો, જેની પાસે સત્તા હોય એની સાથે વિરોધ ન કરાય. કારણ કે એના તો લાંબા હાથ હોય, એની પાસે સત્તા છે, સંપત્તિ છે, તમે કોઈ રીતે ન પહોંચી શકો. એટલે પ્રભુની સાથે વિરોધ નહીં કરવાનો. પ્રભુ શઠ, શઠ એટલે મૂર્ખ, પાગલ, ગાંડો માણા હોય એની યાર વિરોધ નહીં કરવાનો. એની યાર વિરોધ કરો તમારા હાથમાં શું આવે? માત્ર ટાઈમ જ બગાડવાનો છે ને. એટલે ગાંડાની યાર કોઈ વિરોધ નહીં કરવાનો. પછી વૈદ, ડોક્ટરની સાથે વિરોધ ન કરાય. ડોક્ટર પાસે જઈને કહેવાય કે મને તાવ આવે છે, મને ઇન્જેક્શન આપો, સવાર પડતા ઉતરી જાવ જોઈએ ને કે તમારો વારો ચડાવી દઈશ. તો એવું જ ઇન્જેક્શન આપે ને તો હવે તમે ઉભા જ ન થાવ. વૈદ બંદી, બંદી એટલે ચારણ ભાટ લોકો હોય ને, પહેલાના જમાનામાં એનો તમે વિરોધ કરો ને તો તમારે એને ઉતારી પાડે. એ ચારણ લોકો છે ને, ભર બજારે તમારું એવું ગાય ને તો તમને ઉતારી પાડે. એટલે એની સાથે વિરોધ નહીં કરવાનો. પછી હા ભાનસ, ભાનસ નો અર્થ છે રસોઈયો.
રસોઈયો હોય ને એની હારે વિરોધ ન કરાય. તમે એને વિરોધ કરો ને એને બગાડો તો રસોઈમાં કંઈક નાખી દે ને તમને ખવડાવી દે શું થાય કયો હાલો. બીજું તમારા ઘરે જે રસોઈ બનાવતા હોય ને એની હારે વિરોધ ન કરવો. ક્યારેક એનો મગજ ગયો તમારે પૂરું થઈ જાય. પછી ભેદ બંદી કાવી ભાનસ ગુની, તો આટલા માણસોની સાથે વિરોધ ન કરાય. તો એ વાતસુર ખાચર કહે છે કે તું એમ કહે છે કે સ્વામિનારાયણ ભગવાન છે, તો સાંભળી લે નાજા. કાલ સવારનો સૂરજ ઉગે એ પહેલાં અહીંયા આવીને મને દર્શન ન આપે તો યાદ રાખજે કે તારા પણ ઢીચણ ભાંગી અને આની અંદર ફેંકી દેવામાં આવશે. હવે નાજો તો ઘરે આવ્યો, સાંજનો સમય હતો, તો કે મારે જમવું નથી. મા ઓળખી ગયા. મા હોય ને દીકરાને તરત ઓળખી જાય કે આને કાંઈક ચિંતા લાગે છે. તો કે બેટા શું થયું? તો કહે છે કે રાજાને સાચી વાત કહેવા માટે ગયો પણ એને ફરમાન કર્યું કે તારા સ્વામિનારાયણ સવારે ન આવે તો ઢીચણ ભાંગી નાખી. એના માને ભગવાનમાં વિશ્વાસ હતો. તો કહે છે કે બેટા મારો ને તારો ભગવાન પ્રત્યે જો ભાવ હશે ભગવાનપણાનો, તો ભગવાનનું તું સ્મરણ કર, ભગવાનને યાદ કર, ભગવાનની મૂર્તિ સામે તું બેસી જા અને ભાઈ એને આર્ત હૃદયે સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કર્યો. રાત્રિના 12 વાગ્યાનો સમય થયો ને એ વખતે સ્વામિનારાયણ ભગવાન વડનગર વિસનગરમાં હતા. વડનગર વિસનગર ક્યાં અને જસદણ ભોંયરા ક્યાં આવ્યું, કેટલું દૂર. ભગવાન જાગી ગયા, અચાનક સપાળા ઊભા થઈને ભાગવા જ માંડ્યા. મૂળજી બ્રહ્મચારી કે મહારાજ કઈ બાજુ? એ કે તું અત્યારે મને પૂછમાં. બ્રહ્મચારીને વિચાર આવ્યો કે રાત્રિના સમયે મહારાજને એકલા ન જવા દેવાય, મહારાજની પાછળ આગળ મહારાજ. તે એ વખતે વરસાદ ઉપર પડેલો તો ભોગાવો 2 કાંઠે જાય, પાણી એટલું બધું હો. તે મહારાજ તો જે રીતે જમીન ઉપર ચાલે ને એ રીતે પાણી ઉપર ચાલે ને સામા કાંઠે વહી ગયા. મૂળજી બ્રહ્મચારી સામે નામાં ઉભા રહી ગયા. આ બાજુ સવારનો સૂરજ ઉગ્યો નહીં એ પહેલા તો મહારાજ નાજા જોઈ ગયા ને ઘરે પધારી ચૂક્યા. મહારાજે આવીને દરવાજો ખખડાયો, નાજા નાજા. નાજાને એમ થયું કે વાતસુર ખાચર આવ્યો કે શું? પણ એને અવાજ ઉપરથી ખ્યાલ આવી ગયો કે આ અવાજ તો માનો કે ન માનો પણ સ્વામિનારાયણ ભગવાનનો છે. જ્યાં દરવાજો ખોલ્યો ત્યાં 3 છોગલાના ધરતલ સહજાનંદ સ્વામી નાજા જોઈ ગયા, ભગવાનના ચરણોમાં ઢગલો થઈ ગયા. વાહ મહારાજ, મેં તો ફક્ત એવું સાંભળ્યું હતું કે તમે ભક્ત વત્સલ છો, પણ આજ તમારું નામ તમે સાર્થક કર્યું. મહારાજ કે તારી બીજી કાંઈ વાત સાંભળવી નથી, ચાલ તું વાતસુર ખાચર પાસે. અને મહારાજ તેની પાસે આવ્યા અને આમ નજર કરી ત્યાં સમાધિ કરીને એને જમપુરીમાં મોકલો. એવો જમ લોકોએ માર્યો ને સમાધિમાંથી ઊભો થયો, ભગવાનના ચરણોમાં ઢળી પડ્યો અને પછી રાજા પણ સત્સંગી થયો છે. એટલે ભાગવતજી એમ કહે છે કે ઓછું બોલવાથી અને સાત્વિક આહારથી જીભ ધીરે ધીરે સુધરે છે. અમુક માણસો બોલ જ કરે, બોલો. કુથલીને કામિનીમાં કૃષ્ણધામ ચામનીમાં જારી કરી, જામનીમાં ખૂબ બેઠો ખોઈને જમાડવામાં, બીજાનું બગાડવામાં, એકે પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને. જાય 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 તારું જીવતર જોને જડની પેઠે વયું જાય. માણસ કુથલી કરવી હોય, નિંદા કરવી હોય, એકબીજાના અવગુણ અભાવની વાત કરવી હોય ને તો રાતની રાત વ્યતીત થઈ જાય, બોલો. પણ ભગવાનનું નામ લેવાનું, કીર્તન બોલવાનું, કથામાં બેસવાનું, કથા કરવાનું, ભગવાનના ચરિત્રો ગાવાની વાત આવે ને ક્યારે પૂરી થાય? સ્વામી ઘડિયાળમાં જોવાનું ભૂલી ગયા લાગે, 5 મિનિટ તો આગળ હોય છે, બોલો. આ મહારાજ વખતે એવું થતું ને, ઓલા ભટ્ટજી કથા કરે તો ઓલા સુરા ખાચર ને સોમલા ખાચર જિંદગીમાં કોઈ દી કથામાં બેઠેલા નહીં ને મહારાજ પરાયણે બેસાડે. તે એકબીજાને આમ સમસ્યા કરે કે રાતો આવ્યો, રાતો. એમાં શું પહેલાના પેજ છે ને એ નીચે ઓલું અધ્યાય પૂરો થાય ને એટલે લાલ અક્ષર આવે, ઇતિ શ્રીમદ ભાગવતે 6ઠા સ્કંદે આટલામો અધ્યાય સંપૂર્ણ. તે એકબીજાને પૂછે રાતો આવ્યો, રાતો. તે ઓલો અલૈયો ખાચર કહે છે કે ભણું રાતો તો આવ્યો પણ ભટડો ટપુ ગયો, બીજો અધ્યાય શરૂ કર્યો, હવે કઈ મેળ નહીં, ક્યારે પૂરું થાય?
તો પછી શું કંટાળી જાય ને પછી સૂઈ જાય. એટલે મહારાજ કહે છે કે એ કેમ સૂઈ જાઓ છો? મહારાજ આમાં કાંઈ અમારો વાંક નથી. આ ભટડો જેવું પોથી ખોલે ને એમાંથી ઊંઘ છૂટે, બાકી અમને એક ખૂણામાં બેવા દો, હવાના 4 કઈ રીતે વાગે એ ખબર ન પડવા દે. બોલો, હા, ગામ ગપાટા મારવા હોય તો ઊંઘ આવે કયો? હલો, રાજકારણની વાત હોય કે બીજી ગમે તે વાતો હોય તો કોઈ માણસને ઊંઘ ન આવે, કંટાળો ન આવે. અમુક તો ડોહલિયા કાને સાંભળાતું ન હોય તો અહીંયા કાન માંડે, હું વાતો કરે. બોલો, અને કથામાં બેઠા હોય તો સ્વામી સંભળાતું નથી. બોલો, બાપા એ જોર છે એટલું તો બોલીએ છે. અને જેની જીભ સુધરે એનું જીવન સુધરે. ભગવદ ભક્તિ કરનારને આ લોકમાં અને પરલોક, હા, ભક્તિ કરે ને એનું કેવું માન વધે. નરસિંહ મહેતા, મીરાબાઈ, દાદા ખાચર. દાદા ખાચર ને મારા તમારા કોઈ સંબંધી હતા તો આજે અમેરિકામાં બેઠા બેઠા દાદા ખાચર વચનામૃત વાંચીએ તો દાદા ખાચરના દરબારગઢમાં કેટલો બધો એનો ભાવ વધી ગયો. બોલો, જ્યાં સુધી આપણું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી દાદા ખાચરનું નામ માણસો ગાયા કરશે. આમ દાદાનું નામ લઈને તો આપણને આમ કેટલું બધું આમ થાય, છાતી ફૂલે ગજગજ. તો દાદા ખાચર એટલે કેવાય એમ. એટલા માટે અહીંયા ભાગવતજી એમ કહે છે કે ભગવત ભક્તિ કરનારને આલોકમાં અને પરલોકમાં માન મળે. આલોકમાં તો સુખી થાય છે, અંત અવસ્થા આવે છે ત્યારે ભગવાન એને તેડવા માટે આવે. ભગવદ ભક્તિ, ભગવાનના નામનો આશ્રય કરનાર અજામિલ ભગવાનના ધામમાં ગયો છે, અજામિલ તરી ગયો. પહેલા અજામિલના અજા શબ્દનો અર્થ થાય છે માયા, પણ અજામિલે હવે પ્રભુના નામનો આશ્રય કર્યો એટલે હવે અજ શબ્દનો અર્થ કર્યો છે બ્રહ્મ. પેલા અજાનો અર્થ થતો તો માયા, હવે એનો શબ્દનો અર્થ ફરી ગયો. અજ એટલે ભગવાન, બ્રહ્મ. અજામિલ આજે બ્રહ્મ સાથે મળી ગયો, બ્રહ્મરૂપ થયો છે. આજે જીવ અને શિવ એક થયા. અજામિલ શબ્દના 2 અર્થો થાય. અજા એટલે માયાથી, માયામાં ફસાયેલો. અજ એટલે ઈશ્વર, ઈશ્વરમાં સર્વ રીતે મળી ગયેલો. માયાનું ઘણી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. શંકરાચાર્ય મણિરત્ન માળામાં વ્યાખ્યા આપતા કહે છે કે કંચન અને કામિનીમાં જે ફસાયેલો છે તે માયામાં બંધાયેલો છે. કંચન એટલે સોનું, માયા. કામિની એટલે સ્ત્રી. આ 2માં જે ફસાયેલો એનું નામ જ માયા કહેવાય. શંકરાચાર્યએ મણિરત્ન માળામાં પ્રશ્નો અને જવાબ ઘણી ઉત્તમ રીતે આપેલા છે. એક એક શબ્દમાં ઘણો બોધ આપ્યો છે. મણિરત્ન માળા શંકરાચાર્ય કરેલું એક પુસ્તક છે. એની અંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો, પણ પ્રશ્નનો જવાબ ફક્ત એક જ શબ્દમાં. બંધાયેલો કોણ? આવો પ્રશ્ન પૂછ્યો છે. તો જે 5 વિષયોમાં આસક્તિ વાળો છે તે. છૂટેલો કોણ? જેને વિષયો આવ્યો છે તે આવ્યો છે તે. ઘોર નરક કયું? તો પોતાનો દેહ. આ દેહ છે ને એ જ નરક રૂપ છે. શરીરમાં કશું સુંદર નથી. મૂત્ર, વિષ્ટા, માંસ, લોહી વગેરે દુર્ગંધયુક્ત પદાર્થો એમાં ભરેલા છે. આ તો ભગવાને ઉપર ચામડું મેઢ્યું છે એટલે આપણને જોવું ગમે છે, માણસને આસક્તિ થાય છે. બાકી ચામડું ઉતારી લે તમને જોવાની ઈચ્છા થાય. કોઈક માણસની એક્સિડન્ટમાં બોડી ચૂથાઈ ગઈ હોય તો માણસ તરત નજર ફેરવી નાખે. આપણે ચાલ્યા જતા ને કૂતરું એક મરી ગયું હોય ને તો આપણને આમ જોવી નથી ગમતું. લો, એટલે ભગવાને ઉપર ચામડું મઢી દીધું છે ને એટલે એકબીજાના રૂપમાં માણસને આસક્તિ થાય છે. માટેનું પગથિયું કયું? સર્વ તૃષ્ણાઓનો કોણ? જેને ઘણી તૃષ્ણાઓ છે તે. કંગાલમાં કંગાલ હોય ને માણા, તો જેને તૃષ્ણા બહુ હોય ને તો શંકરાચાર્યજી કહે છે કે એ દરિદ્રમાં દરિદ્ર માણસ છે. શ્રીમંત કોણ?
જે સદાયને માટે સંતોષી તે, જેને સંતોષ છે ને, જે ભગવાને આપ્યું એમાં સંતોષ રાખીને ભગવાનનું ભજન કરે તો એ શ્રીમંતમાં શ્રીમંત કહેવાય. એના જેવો દુનિયામાં બીજો કોઈ સુખી ન કહેવાય. લ પણ સંતોષ કોઈને નથી થતો. એક મિલે 10 20 કોઈ ઈચ્છા તો 20 મિલે સત સહસ્ત્ર ચાહીએ. બ્રહ્માનંદ સ્વામી કે 1 મળે તો 10 ની ઈચ્છા થાય, 10 મળે તો 20 ની, 20 મળે તો 100 મળે તો 1000. કોઈને એન્ડ જ નથી થતું. બોલો, ઓલો એક ભિખારી હતો તે નારદ મુનિ સામે મળ્યા. એ કહે છે કે તારું પાત્ર છે ને, હું કુબેર ભંડારી ઉપર ચિઠ્ઠી લખી આપું છું, તારું પાત્ર છલકાવી દઈશ સંપત્તિથી. તે નારદ મુનિએ પોતાના બાહુબળેથી એને કુબેર ભંડારીને ત્યાં મોકલો. ગરીબ હતો ને ભિખારી કંગાલ. તો એ ગયો એટલે ઓલી ચિઠ્ઠી આપી, નારદ મુનિની ચિઠ્ઠી આવી એટલે તરત કુબેર ભંડારીએ પોતાના માણસોને કીધું કે આનું પાત્ર છે એ છલકાવી દો. તે કુબેર ભંડારીને ત્યાં તો ખજાનાના મોટા મોટા ભંડાર ભરેલા. તે માણસોને એમ કે આ પાત્ર તો હાવ નાનું જ છે, થોડુંક લાવીએ એટલે ભરાઈ જાય છે. તે નાખવા જ માંડ્યા ઓલું પાત્ર ભરાતું જ નથી. બોલો, મોટા ભંડાર હતા એ ખાલી થવા માંડ્યા. કુબેર ભંડારીને વાત કરી કે આટલું બધું નાખ્યું છતાં ઓલું પાત્ર તો ભરાતું જ નથી. તો કે ફૂટેલું છે ના, બરાબર આમ તપાસીને જોઈ ફૂટેલું નથી. પછી કુબેર ભંડારી આવે ને ઓલા ભિખારીને કહે છે કે આ પાત્ર શાનું છે? તો કે માણાની ખોપરી. તો ન જ ભરાય, તું અહીંથી જતો જ રહે. કે માણાની ખોપરી ભરે? કોણ? જે સદે મોટામાં મોટો રોગ કયો? જન્મ ધારણ કરવો. તે આ મોટામાં મોટો રોગ છે. જન્મ ધારણ કરવો ને એ મોટામાં મોટું દુઃખ છે. પણ આપણે તો માતાના ઉદરમાંથી આવ્યા એટલે બધું ભૂલાઈ ગયું છે. બાકી જબરજસ્ત માતાના ઉદરની અંદર જે વેદના દુઃખ છે, યમદંડ વાંચીએ ને તો આપણા રૂવાડા ઊભા થઈ જાય. ત્યારે તો ઘડીક વાર એટલો વિચાર તો આવે જ કે સારું ભગવાનનું ભજન કરી ફરી વાર માનો આવવું પડે ને, એવું કરી લેવું જોઈએ. એક સંત ભુજમાં ઘનશ્યામ જીવન સ્વામી પાસે ગયેલા. ઘનશ્યામ જીવન સ્વામી એટલે ભગવાનની સાથે વાતો કરી શકે એવા સમર્થ સંત હતા. હમણાં સ્વામી ધામમાં ગયા. બહુ પવિત્ર સાધુ હતા ઘનશ્યામ જીવન સ્વામી. એમના આશીર્વાદથી કેટલાય હરિભક્તો દેશ વિદેશમાં ગયા. અને એ સ્વામી ધામમાં ગયા. અત્યાર સુધીનો રેકોર્ડ કે શમશાન યાત્રાની અંદર 50 થી 60,000 હરિભક્તો હતા. લો, એ સ્વામી ધામમાં ગયા ને દેશ વિદેશમાં માણસો ક્યાં હમાય નહીં. ભુજમાં તમે નજર નાખો ને એટલી લાંબી લાઈન થઈ. અત્યાર સુધીનો રેકોર્ડ. મહંત સ્વામી હરિસ્વરૂપ સ્વામી હતા ને, એના હગ્ગા ભાઈ, બંને ભાઈ હતા ભુજમાં. હરિસ્વરૂપ સ્વામી મહંત, આમના પહેલાના મહંત હતા, એમના હગ્ગા ભાઈ એટલે ઘનશ્યામ જીવન સ્વામી. બંને સંત એવા સમર્થ. પણ મહંત સ્વામી ધામમાં ગયા હતા ત્યારે એટલું બધું માણસો નહોતું થયું. પણ સ્વામી ધામમાં ગયા ત્યાં તો એટલા હરિભક્તો ભાઈઓ બહેનો, ક્યાંય માણસો હમાતું નહોતું. તો એ સ્વામી પાસે સંતો ગયા એટલે કહે છે કે સ્વામી અમને કાંઈક ઉપદેશ આપો એમ. તો સ્વામી કહે તમે તો સાધુ છો, સાધુને મારે શું કહેવું એમ. હરિભગત હોય તો હરી કંઈક વાત કરીએ એમ, ઉપદેશ આપીએ એમ. તો કે ના ના સ્વામી કંઈક તો કહો અમે. ત્યારે સ્વામી એટલું જ કીધું કે બીજું હું તમને કાંઈ કહેતો નથી, પણ ફરી વાર માં ન કરવી પડે ને એટલું તમે કરી લેજો. ફરી વાર માં ન કરવી પડે. કે કારણ કે મોટામાં મોટું દુઃખ છે. અહીંયા એમ કહે છે કે જન્મ ધારણ કરવો તે. આ રોગને દૂર કરવાનું ઔષધ કયું? તો ભગવાનના સ્વરૂપનો વારંવાર વિચાર કરવો તે. હા, તો માતાના ઉદરમાં ન આવવું પડે શું? તો શંકરાચાર્યજી કહે છે કે એના માટેની દવા એ જ છે કે ભગવાનના સ્વરૂપનો વારંવાર વિચાર કરવો, ભગવાનનું ચિંતન કરવું, ભગવાનની ઉપાસના કરવી, ભગવાનનો આશ્રય કરવો. અજામિલ ચરિત્ર બોધ આપે છે કે ભગવાનના નામમાં અજબ શક્તિ છે. જો રામકૃષ્ણ પરમહંસ હતા ને, રામકૃષ્ણ પરમહંસ, એ જ્યારે પ્રવચન કરતા હોય ને ત્યારે એટલા બધા માણસો, સારા સારા ભણેલા ગણેલા માણસો સાંભળવા માટે આવતા. તો એમાં એક પ્રોફેસર આવે, પણ એનો સ્વભાવ એવો કે સભા ભરાયેલી હોય ને
તો એ આગળ જ બેસે, બધા માણસોની વચમાં આગળ આવીને બેસે. હવે સભા બેઠી હોય ને આગળ આવે એટલે બધા માણસોનું ધ્યાન એ તરફ જાય, ખલેલ પડે, વિક્ષેપ થાય. તો એકવાર તો બરોબર એ આગળ બેસવા માટે આવ્યા ને ઓલા રામકૃષ્ણ પરમહંસ ખીજાઈ ગયા. ખ્યાલ નથી આવતો આટલા બધા માણસોની વચ્ચે તું આગળ આવે, બધાનું ધ્યાન તમારા તરફ જાય છે. આમ થોડા કડક શબ્દોમાં કીધે ને તે પ્રોફેશન લાગી આવ્યું કે હવે જિંદગીમાં આમનું પ્રવચન સાંભળવા જાય બીજો. તે અઠવાડિયા સુધી તો એ સાહેબ આવ્યા નહીં, પણ 8 દિવસ વીત્યા ને પછી એનાથી પ્રવચન સાંભળ્યા વિના રહેવાનું નહીં. પછી 8 દિવસે આવ્યા થઈ એટલે રામકૃષ્ણ પરમહંસ કહે છે કે ભાઈ તમે કેમ 8 દિવસ સુધી દેખાણા નહોતા? તો કે તમે જે મને શબ્દો કઠણ કીધા હતા ને, 8 દિવસ સુધી મને એમ થયું કે હવે જવું જ નથી, પણ તમારું પ્રવચન સાંભળ્યા વિના મારાથી રહેવાનું નહીં, એટલા માટે હું આવ્યો છું. ત્યારે કહે છે કે તમે મને પ્રશ્ન કર્યો હતો ને કે તમે જ્યારે પ્રવચન કરો છો એના પહેલા તાલી પાડી અને 5 મિનિટ ભગવાનના નામની ધૂન કેમ બોલાવસ? એ પ્રોફેસરે રામકૃષ્ણ પરમહંસને પ્રશ્ન પૂછ્યો હતો. એટલે પ્રેક્ટિકલ બતાવવા માટે જ આ બધું કરેલું હતું. તો કે તમે મને પ્રશ્ન કર્યો હતો ને કે તાલી પાડીને 5 મિનિટ શા માટે વ્યર્થ જવા દો, ડાયરેક્ટ તમે પ્રવચન જ ચાલુ કરી દેતા હોય તો કહે છે કે જો મેં તમને ફક્ત 5 કઠણ શબ્દો કીધા તોય તમને અઠવાડિયા સુધી એની અસર રહી, તો હું પ્રવચન પહેલા 5 મિનિટ ભગવાનના નામની ધૂન બોલાવું તો એ ધૂનની અસર માણસ ઉપર કેટલી થાય? એક કઠણ શબ્દો મેં કીધા તોય તમને 8 દિવસ સુધી એની અસર રહી, તો જે વ્યક્તિના કાનમાં ભગવાનના નામનું જાય એની અસર નહીં થતી હોય? જ્યાં જ્યાં ભગવાનના મંત્રનો જાપ થાય છે ને ત્યાં વાતાવરણ ઉપર એની અસર થતી હોય છે. એ ચૈતન્ય મહાપ્રભુ બંગાળમાં હરે બોલ કરતા જ્યારે ધૂન લઈને નીકળતા હોય ને ત્યારે ગમે એવો માણસ હોય ને એના કાનમાં શબ્દ પડતો ને તો બધા જ કુકર્મો છોડી અને એની મંડળીની અંદર જોઈન્ટ થઈ જતો. બોલો, એટલી બધી અસર થતી હતી. તો અહીંયા એમ કહે છે કે ભગવાનના નામમાં અજબ શક્તિ છે. સાધારણ માનવ સમજવાથી સુધરતો નથી, સમજાવવાથી સુધરતો નથી. તેને સજા થાય તો સુધરે. પાપનો પાપ બળે. મંત્ર જપ એ પાપનું પ્રાયશ્ચિત છે. બહુ સરસ મજાની વાત કરી કે માણસ ભૂલ તો થતી હોય છે, પણ એને પસ્તાવો થાય તો એના પાપ બળી જાય છે. આ દુનિયામાં કોઈ એવો માણસ નહીં હોય કે એના દ્વારા ભૂલ નહીં થઈ હોય. કોઈ માણસ છે જો એક સ્ત્રીએ ન કરવાનું કાર્ય કરેલું એટલે માણસોનું ટોળું હાથમાં પથ્થર લઈને એ સ્ત્રી ઉપર ઘા કરવા માટે તૈયાર થયેલા, સ્ત્રીને મારવા માટે. એ વખતે ત્યાંથી ઈસુ નીકળ્યા, ઈસુ ભગવાન. એટલે કહે છે કે તમે કેમ મારવા માટે તૈયાર થયા છો? હાથમાં કેમ પથ્થર લીધા? તો કે આ સ્ત્રી આવું કૃત્ય કર્યું છે ને એટલા માટે અમે બધા પથ્થર મારવા માટે તૈયાર થયા છીએ, અને ભૂલ કરી છે. તો ઈસુએ કહ્યું કે આમાંથી એ જ વ્યક્તિ આ સ્ત્રી ઉપર પથ્થરનો ઘા કરે કે જેને જિંદગીમાં કોઈ દિવસ એને ભૂલ ન કરી હોય, તો બધાના હાથમાંથી પથ્થર નીચે પડી ગયા. એટલે માણસ માત્ર ભૂલ તો થાય, પણ ભૂલ થયા પછી એને પસ્તાવો થવો જોઈએ. વારંવાર ભૂલ ન થવી જોઈએ. તો જોબન પગી હતા એ સ્વામિનારાયણ ભગવાનના શરણોમાં આવ્યા પછી એના જીવનમાં કોઈ એવી ભૂલ કરી કયો હલો, પછી એને બધા જીવનની અંદર એટલો બધો વળાંક આપ્યો કે પછી એને નાનામાં નાની પણ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા ન લોપી. એ મહારાજ ચાલ્યા જતા હોય ઓલો ખેતરમાં ઓલો બાવળ ઉભેલો હતો, દાંતણ જોયું, સવારનો સમય હતો, આગળ જતા કંઈક સરોવર આવે એટલે સ્નાન કરવાનું હતું. તો જોબન પગીને એમ થયું કે મહારાજને માટે દાંતણ કાપેલો. તે દાંતણ લઈને ઘોડો દોડાવીને મહારાજની પાસે પહોંચી ગયા. મહારાજ કે કેમ, ક્યાંથી દાંતણ લાવ્યા? તો કે સામે પેલો બાવળ છે ને. તો મહારાજ કે તમે એના માલિકને પૂછ્યું હતું? તો કે ના મહારાજ, હું તિજોરી લાવવા જતો તોય પૂછતો નહોતો. પણ એમ નહીં, હવે તો સત્સંગી બન્યા, તમે વર્તમાન લોપ્યું
કોઈની માલિકીની વસ્તુ પીછાવીને લેવાય નહીં. મહારાજ કહે છે કે જોબન, એનો જે માલિક છે એની પાસે જઈને તમે માફી માગી આવો. તમે વિચાર કરજો કે જે સયાજીરાવ સરકારને કોઈ દિવસ નમ્યો નથી. માણસ અત્યાર સુધી એને જિંદગીમાં કોઈને નમેલો નહોતો, પણ આજ સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી તો બોલો, ગામમાં ગયો અને કહ્યું કે સામેનું ખેતર છે એનો માલિક ક્યાં રહે છે? તો કે સામે પેલું મકાન રહ્યું એમ. હવે એ તો ઘરમાંથી બહાર નીકળવાની તૈયારી કરતો હતા, જોબન પગે પહોંચી ગયા. એના જઈને પગ પકડ્યા કે બાપા, તમારા ખેતરમાંથી ઓલું બાવળ છે ને એનું મેં દાંતણ લીધું, તો તમે છો કોણ? કે જોબન પગી. એ બાપા, તમારે જોતો હોય તો આખો બાવળ ઉપાડી જાઓ, પણ મને છોડો. વગર દાખલા માતાજી આવી ગયા. એ કે તમે મને મૂકી દો એમ, તમારે જે જોતું હોય એ લઈ જાઓ એમ. કહેવાનો આશય કે જોબન પગી ગમે તેવા હશે, પણ એ ભગવાનના શરણે આવ્યા ને પસ્તાવો થયો ને એકવાર મહારાજની પાસે એકરાર કરી લીધો કે મહારાજ હું આવો છું એમ. હા, ભૂલ થાય તો એને એકરાર થવો જોઈએ, એની કબૂલાત થવી જોઈએ. ગુણ ચિત ધરો. તુલસીદાસજી કહે છે કે હું આવો હતો, કામી હતો, લંપટ હતો, ભગવાનની આગળ જેવા હતા એવા રજૂ થઈ ગયા. તો એ તુલસીદાસ આજે સંત બની ગયા અને સૌ કોઈ એને યાદ કરે છે. આ મહામંત્ર છે, આ મહામંત્રના ધ્યાન સાથે, અર્થના અનુસંધાન સાથે કરવો જોઈએ. તો ભગવાનના નામનો ખૂબ મહિમા અહીંયા 6ઠા સ્કંદમાં બતાવવામાં આવ્યો છે કે ભગવાનનું નામ એવું છે કે બગાસું ખાતા કે ઠેસ વાગે કે ગમે તે અવસ્થામાં, ગમે તે ઋતુમાં, ગમે તે કાળમાં ભગવાનનું નામ જપી શકાય છે. ત્યારબાદ પ્રાચીન બરહી રાજાને ત્યાં પ્રચેતા નામના 10 પુત્રો થયેલા. એમને ત્યાં દક્ષ નામનો પુત્ર થયેલો. દક્ષને ત્યાં 10,000 પુત્રો થયેલા. દક્ષે તેઓને પ્રજા ઉત્પન્ન કરવાની આજ્ઞા કરી, પરંતુ નારાયણ સરોવરના જળનો સ્પર્શ થતાં તેઓને પરમહંસ ધર્મ આચરવાની બુદ્ધિ થઈ. ત્યાં તેઓને નારદજી મળ્યા. 10,000 દીકરાઓ. તમે કચ્છમાં ગયા છો? નારાયણ સરોવર છે, માંડવીથી આગળ જાઓ ને નારાયણ સરોવર છે. તો ત્યાં દક્ષના 10,000 દીકરાઓ તપ કરવા માટે ગયેલા. તો નારદજી ત્યાં મળ્યા અને નારદજીએ એવો ઉપદેશ આપ્યો કે 10,000 દીકરાઓને સાધુ બનાવી દીધા. બોલો. પછી તો દક્ષે શ્રાપ આપ્યો કે તમે ગોદોહન માત્ર એક સ્થાને તમે રહી નહીં શકો એમ. તો નારદ મુનિ કહે છે કે તમારો શ્રાપ શિરોમાન્ય. હવે તો વધારે ને પરમહંસો ઉપદેશ આપીને બનાવે છે, પણ અમારું કામ છોડશું નહીં. અમારું કામ છે જે કોઈ મુમુક્ષુ આવે અને ભગવાનની વાતો કરીને ભગવાનમાં જોડવાનું અમારું કામ છે. નારદે આ 10,000 પુત્રોને કૂટ પ્રશ્નો કર્યા. તેના જવાબો તે પુત્રોએ વિચાર્યા અને વિચાર કરી મોક્ષ માર્ગે પ્રવૃત્ત થયા. સર્વને નારદજીએ સંન્યાસ લેવડાવેલો છે. અહીં નારદજીના થોડા કૂટ પ્રશ્નો અને એના ઉત્તરો જોઈએ. જ્યાં એક જ પુરુષ છે તેવો દેશ કયો? તો ઈશ્વર રૂપ પુરુષ આ દેહમાં કહેતા દેશમાં રહેલો છે. જેમાં જવાય પણ નીકળાય નહીં તે જગ્યા કઈ? એટલે પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો. જેમાં જવાય પણ નીકળાય નહીં તે જગ્યા કઈ? તો પ્રભુના ચરણ. ભગવાનના ચરણમાં, ભગવાનના ધામમાં જવાય ખરું, પણ ત્યાં ગયા પછી તમારે કોઈ દી પાછું પડવાનું ન થાય, ત્યાંથી કોઈ દિવસ પાછું નીકળવાનું ન થાય. તો પ્રશ્ન એવો પૂછ્યો કે જેમાં જવાય પણ નીકળાય નહીં તે જગ્યા કઈ? તો પ્રભુના ચરણ. ત્યાંથી પાછું ફરાતું નથી. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં વહેનારી નદી કઈ? તો કે સંસાર. પ્રવૃત્તિ વિષયો તરફ અને નિવૃત્તિ પ્રભુ તરફ લઈ જાય છે. માથે ચક્ર ફરે છે તે શું? તો કાળ ચક્ર દરેક જીવને માથે ફરે છે. આવા પ્રશ્નો છે ટૂંકા ટૂંકા. માથે ચક્ર ફરે છે તે શું? તો કે કાળ ચક્ર.
જો કાળ છે ને દિવસમાં 3 વખત આપણા ઉપર હાથ ફેરવવા આવે તો આપણને એમ થાય કે આપણને ઉપાડી કેમ ન જતા એમ. તો ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું કે નદીના કિનારે ઓલા દેવી પૂજક લોકો હોય ને એ ઓલા વાડા કર્યા હોય એની અંદર ચીભડા વાવે તો પછી એ છે ને વેલે વેલે ફરે અને પછી ઓલા ચીભડાના ડીટિયા હોય ને આમ જોવે, જો પાકી ગયું હોય ને તો તરત જ એને ઉપાડી લે અને આમ જોવે કે હજી કઠણ છે તો એને થોડાક દિવસ રાખે. એમ કાળ દરરોજ આપણા માથા ઉપર હાથ તો ફેરવવા આવે પણ હજી આપણું ડીટિયું કાચું છે એટલે કે હવે થોડાક દીરી હોય ઘણું ભલે લીલા લહેર કરતા હોય પછી ઉપાડશું. દક્ષે જોયું કે પોતાના 10,000 પુત્રો પ્રવૃત્તિ માર્ગમાંથી ભ્રષ્ટ થયા છે એટલે તેને બીજા 10,000 પુત્રો ઉત્પન્ન કર્યા. એ વખતે સંકલ્પ કરો અને દીકરા હોય એવું હતું. નકર આપણને એમ થાય કે લાખ દીકરા અમુક ઠેકાણા આવે, અમુક 10,000 દીકરા એટલે શું કહેવાય કયો. પણ એ વખતે સંકલ્પ સૃષ્ટિ હતી, સતયુગ હતો ને એટલે સંકલ્પ કરો તો તમારી સામે એટલા દીકરા ઊભા હોય. બોલો, સંકલ્પ જ કરવાના. આ બીજા 10,000 પુત્રો પણ નારદજીના ઉપદેશથી નિવૃત્ત પરાયણ થયા. તેથી દક્ષ પ્રજાપતિએ ગુસ્સે થઈ નારદજીને શ્રાપ આપ્યો કે તમે એક ઠેકાણે કદી રહી શકશો નહીં, અનેક ઠેકાણે ભટકવું પડશે. નારદજીએ શ્રાપ માથે ચડાયો. નારદજી કહે હું તને શ્રાપને બદલે વરદાન આપું છું કે હવે તારે ત્યાં પુષ્કળ કન્યાઓ થશે એટલે સંન્યાસનો પ્રશ્ન નહીં રહે. સુખદેવજી વર્ણન કરે છે કે રાજન તે પછી દક્ષિને ત્યાં 60 કન્યાઓ થઈ. તેમાં અદિતિને ત્યાં 12 બાળકો થયા. તેમાંના એકનું નામ ત્વષ્ટા અને ત્વષ્ટા પ્રજાપતિને ત્યાં વિશ્વરૂપ થયા. એક દિવસ ઇન્દ્ર સિંહાસન ઉપર બેઠા હતા. તે વખતે બૃહસ્પતિ ઇન્દ્ર દેવોના તથા પોતાના ગુરુ સભામાં આવ્યા છતાં ઇન્દ્રએ એનું ઊભા થઈને સ્વાગત કર્યું નહીં. પોતાના અપમાનથી બૃહસ્પતિએ દેવોનો ત્યાગ કર્યો. ઇન્દ્રને શ્રાપ આપ્યો તું દરિદ્ર થઈશ. હા, એટલા માટે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે અમુક પુરુષ આવે તો તમારે ઊભા થઈને એનું સન્માન કરવું પડે, એને આદર આપવો પડે, નહીતર એમાંથી વિપરીત ફળ આવે. સ્વામિનારાયણ ભગવાને ગરડા મધ્ય પ્રકરણના 61મા વચનામૃતમાં વાત કરી છે. તો હવે બનેલું એવું કે ઇન્દ્ર છે ને હાથીની અંબાડી ઉપર બેસીને જતો હતો. તે સામે બૃહસ્પતિ મળ્યા તો એને શું કર્યું, પોતાના હાથમાં ઓલી પુષ્પની માળા હશે પ્રસાદીની, તો એને આમ ફેંકી તો ઇન્દ્રના ગળામાં પહેરાઈ ગઈ. તો ઇન્દ્રે શું કર્યું, એ પુષ્પની માળા લઈને ઓલો હાથી હતો ને એની સૂંઢમાં આપી. તો હવે હાથીને એને કઈ મહિમા હોય કે આ પ્રસાદીની પુષ્પ માળા છે, એનો તો જે સ્વભાવ હોય એ જ પ્રમાણે પુષ્પની માળા હતી સીધી જ પગ નીચે દબાવીને કચર ઘાણ કાઢી નાખ્યો. તો ઓલા બૃહસ્પતિ સામે ઊભા હતા ને એને નજરો નજર જોયો એટલે બાપુનો મગજ ગયો. આ બાપુ છે ને અમુક તપ કરતા હોય ને એમાં ક્રોધ વધારે હોય. તમે જોયો જે તપસ્વી હોય ને એમાં મોટા ભાગનો ક્રોધ હોય જ. એને બાપુને બોલાવાય જ નહીં 24 કલાક. તો પછી તરત જ એને શ્રાપ આપ્યો કે તું સંપત્તિને કારણે મદોન્ધત બની ગયો, અભિમાની બની ગયો. જા તને શ્રાપ આપું છું કે તારી સારી સંપત્તિ સમુદ્રમાં ચાલી જાવ, તું દરિદ્ર થશે. આ અવસર સારો છે એમ જાણી દૈત્યએ દેવો સાથે યુદ્ધ આરંભ્યું. દેવોને હરાવી સ્વર્ગનું હારેલા દેવો બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ ઠપકો આપ્યો અને કહ્યું બ્રાહ્મણનું અપમાન કરવાથી તમે દરિદ્ર થયા. હવે કોઈ બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણને ગુરુ માની બૃહસ્પતિની ગાદી ઉપર બેસાડો. દેવોએ પૂછ્યું એવા બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ કોણ? બ્રહ્માએ કહ્યું ત્વષ્ટા પ્રજાપતિનો પુત્ર વિશ્વરૂપ બ્રહ્મનિષ્ઠ છે, આને તમે ગુરુ બનાવો. વિશ્વરૂપ નામ એવા જ ગુણ હતા. સારા વિશ્વને ભગવાનનું રૂપ જાણતા હતા એટલે એના મનમાં કોઈ પ્રત્યે એને વૈર જ નહોતું, દ્વેષ જ નહોતો. તો કે તમે એને ગુરુ બનાવો તો તમે સુખી થઈશો. એટલે વિશ્વ એટલે જગત, વિશ્વ એટલે વિષ્ણુ ભગવાન. વિશ્વના પ્રત્યેક પદાર્થમાં વિષ્ણુને જુએ તે વિશ્વરૂપ. વિશ્વરૂપ કેવળ બ્રહ્મ જ્ઞાની નહીં પણ બ્રહ્મનિષ્ઠ પણ છે. એની બ્રહ્મ દ્રષ્ટિ છે. બ્રહ્મ દ્રષ્ટિ રાખનારો બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરી શકે અને એના ઉપદેશની અસર પણ થાય છે.
તો હવે એને ગુરુ બનાવ્યા, પછી યજ્ઞ કરતા હતા, એમાં બરોબર દાનવોએ આવીને ભાગ માંગ્યો. તે આની તો બધાય તરફ દ્રષ્ટિ સરખી જ હતી, અને ઓલા ઇન્દ્રનો મગજ ગયો કે અમે યજ્ઞ કરાવીને ભાગ દાનવોને આપો. મગજ ગયો ને ત્યાંનું માથું કાપી નાખ્યું. તો પાછી ઓલા ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગી, અને એ બ્રહ્મ 4 ભાગ કરવામાં આવ્યા. જે આ બહેનોમાં રજસ્વલા ધર્મ દેખાય છે ને, એ બ્રહ્મ હત્યાનો ભાગ છે. તો એ સારી કથા આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા ભગવતાને વિરામ. વાલા ભક્તજનો, આજે પવિત્ર હરિજયંતિનો દિવસ, ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજનો અભિષેક કર્યો. બીજું દરેક હરિભક્તોને જણાવવાનું કે આપણી સ્વામિનારાયણ સિરિયલ, જે સ્વામિનારાયણ ભગવાન છપૈયામાં પ્રગટ થયા અને જે બાળપણમાં ચરિત્રો કરેલા, ઘરનો ત્યાગ કરી અને વન વિચરણ કરેલું, સત્સંગમાં આવ્યા પછી રામાનંદ સ્વામીએ ગાદી સોંપ્યા બાદ મહારાજે જ્યાં જ્યાં ગામોમાં વિચરણ કરેલું, એ સારા ચરિત્રો દ્રશ્યમાન આપણે જોઈ શકીએ. એટલે કાલુપુર સ્વામિનારાયણ મંદિર પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીની આજ્ઞાથી સુંદર મજાની સ્વામિનારાયણ સિરિયલ શિખામણ તો 1 તારીખે યુટ્યુબના માધ્યમથી બધા જ ભક્તજનો દેશ વિદેશમાં તમે જોઈ શકશો. તો વાલા ભક્તજનો, 1 તારીખે જ્યારે યુટ્યુબમાં બહાર પડે ત્યારે બધા જ ભક્તજનો ફેમિલી સાથે તમે ઘેર ટીવીના માધ્યમથી, ઇન્ટરનેટના માધ્યમથી તમે સુંદર મજાની સિરિયલ જોઈ શકશો. તો બધા જ ભક્તજનો એ જોવાનો તમે લાભ પ્રાપ્ત કરજો. વિશેષ નહીં કહેતા, હરિસ્મરણ સાથે કથાને વિરામ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.